છોટાઉદેપુરના સુસ્કાલ ગામે રેતીના સ્ટોકમાં સ્ટોક માલિકની ગંભીર બેદરકારી સામે આવી છે। ઓરસંગ નદીમાંથી રેતી લાવી મીરા એન્ટરપ્રાઇઝમાં સ્ટોકમાં રેતી વોશ કરવા બનાવેલા કૂવામાં કરંટ લાગતા એક સગીર મજૂરનું મોત નીપજ્યું છે। તો રેતી વોશ કરવા કૂવામાં માટી સાફ કરવા ઉતરેલા 3 ભાઈઓમાં 2 સગીર હતા, જેમાંથી એક સગીર ભાઈને કરંટ લાગતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો। ઘટના સ્થળે વીજ વાયરોમાં ठेर ठेर टेपिंग करेली जोवा मळी तो तूटेला अने लटकता वायरो मौत समान जोवा मळ्या। जाणवा मळ्या मुजब सगीरो कोईपण सुरक्षा वगर कूવામાં उतर्या हता। श्रमिक परिवारे दीकरो गुमावता वळतरनी मांग करी छे। ज्यां सुधी योग्य वळतर नहीं मळे ત્યાં સુધી डेड बॉडी लेવાનો પણ इनकार કર્યો છે। તો બનાવને 24 કલાક વીતી ગયા છતાં મૃતદેહ હજુ પોસ્ટમોર્ટમ રૂમમાં જ પડ્યો છે। એક તરફ બાળ મજૂરી અને બીજી તરફ સ્ટોક માલિકની ગંભીર બેદરકારીએ अनेक सवालों उभा कर दीधा है। अमेरिका में अमरेली में धोड़ा दिवसे सिंहनी लटार है ते कैद थई छे। ढूंढिया पीपड़िया गामे सीम विस्तार में धोड़ा दिवसे सिंहनी लटार जोवा मळता समग्र पंथक में भयनो माहौल फैलायो छे। नदी किनारे पाणी पीने पसार थई रहेला सिंहना आ लाइव दृश्यो स्थानिक खेडूते पोताना मोबाइल कैमरा में कैद कर्या छे। धोड़ा दिवसे वनराजनी आ रीते हाजरी जोवा मळता ग्रामजनो अने खेडूतोमां फफड़ाट व्यापी गयो छे। सिंहनी लटारनो आ विडियो हाल सोशल मीडिया में वायरल थई रह्यो छे। तो ढूंढिया पीपड़िया गामे सिंहनी लटार जोवा मळी छे। उल्लेखनीय छे के सिंहनी लटारनो विडियो हाल वायरल थई रह्यो छे। तो अमरेलीनी आ समग्र घटना सिंहना आटा फेराती लोकोमां भय। अरवलीना धनसुरामां तस्करोनो आतंक। रात्रि दरमियान तस्करो ત્રાટક્યા। 2 માળના મકાનમાં ચોરી કરીને તિજોરી તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી। સોનાની ચેન, બુટ્ટી વગેરે 4.5 લાખના દાગીનાની ચોરી કરી મકાનમાં ચોરી કરનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। તો ધનસુરા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધી છે। તો રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા। 2 માળના મકાનમાં ચોરીની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે। તો અરવલ્લીના ધનસુરામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે। ચોરીની આ સમગ્ર ઘટનામાં જોઈ શકાય છે કે રાત્રે કઈ રીતે ચોરો છે તે ઘરમાં પ્રવેશે છે, ચોરીની ઘટનાને અંજામ આપે છે। તો તિજોરી તોડીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। ગુજરાતના એકમાત્ર ફોરવે સુવિધા ધરાવતા જેતલસર જંકશનના અસ્તિત્વ પર ખતરો જણાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રેલવે પ્રશાસન દ્વારા તાજેતરમાં લોકો પાયલટ અને ગાર્ડ સહિત અંદાજે 70 જેટલા કર્મચારીઓની રાજકોટ ખાતે રાતોરાત બદલી કરી દેવાતા ગ્રામજનો અને વેપારીઓએ રેલવે સ્ટેશન પર વિરોધ કર્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે રેલવે દ્વારા જેતલસરના વિકાસને બદલે તેના મહત્વના વિભાગો અન્યત્ર ખસેડીને ગામને ઉજ્જળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે 800 થી 900 લોકોએ હિજરત કરવી પડશે અને સ્થાનિક વેપાર રોજગાર ભાંગી પડશે। ઉલ્લેખનીય છે કે માંગ પૂરી નહીં થાય તો રેલ રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે। જેતલસર બચાવો સમિતિ દ્વારા આ વિરોધ પ્રદર્શન છે જે કરવામાં આવી રહ્યો છે। જંકશનના અસ્તિત્વને લઈને ગ્રામજનોમાં છેલ્લા લાંબા સમયથી રોષ વ્યાપ્યો છે। આજુબાજુના બધા સ્ટેશન વાળા, બધા ગામવાળા અહીંથી રેલવેનો લાભ લે છે અને અહીંથી રેલવે માટે એને બધા માટે સરળ છે। અને અમારા ગામમાં કોઈ બસ કે એવી વ્યવસ્થા નથી, માત્ર અમે રેલવે ઉપર નિર્ભર છીએ અને રેલવેના સ્ટાફ ઉપર જ અમારા ગામનો રોજગાર નિર્ભર છે। જો રેલવે સ્ટાફ વયો જાય તો અમારા ગામની આજે આ 5000ની વસ્તી બચી છે એને હિજરત કરવાનો વારો આવશે। आज एवी परिस्थिति है कि रेलवे ने छोड़ी नहीं सकता, पण रेलवे ने अहींया डिपार्टमेंट पाछो लई आवे ए माटे अमे आंदोलननुं नक्की करेल छे अने आंदोलन अमे करशुं त्यां सुधी अमने न्याय नहीं मळे त्यां सुधी। હવે તમારી માંગ શું? માંગ बस एक ज छे कि डिपार्टमेंट छे ए बधा अमारे पाछा पुनः लई आवा छे। तो जेतलसर जंक्शन बचाવો समिति द्वारा प्रशासन પાસે માંગણી કરવામાં આવી હતી કે લોકો લોબી પરત લાવવી, પોરબંદર ખસેડાયેલ બ્રેકડાઉન વિભાગ સહિતના કામો ફરી શરૂ કરવામાં આવે। અગાઉ ચાલતા 20 જેટલા વિભાગો બંધ થતા ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો રેલવે પ્રશાસન દ્વારા તેમની આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રેલ રોકો આંદોલન અને આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે। રેલવે પ્રશાસનનો એક જાતનો અન્યાય છે જંકશન પ્રત્યે। મારું કહેવાનું એટલું જ છે, જે બધી લોબી એ લોકોએ હટાવી નાખી છે એ લોબી બધી અમારે પાછી જોઈએ જંકશનમાં, અને જો એ નહીં કરવામાં આવે
તો અમે ઉગ્ર આંદોલન કરશું. અત્યારે ઉપવાસ ઉપર બેસીએ છીએ અને આગળ જતા અમે વધારે ડિસિઝન લઈ શકશું. જે રીતના અમે આગળ જે કરશું એ તમને કોઈને જાણે નહીં કરીએ અને જે કરશું ને એ તમારી વિરુદ્ધમાં જ થાય. હવે જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં કરો ને ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરશું. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક્સની 5 દિવસીય કાર્ય સપ્તાહની માંગ ફરી એક વખત તેજ બની છે. રાજકોટમાં બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ખાતે યુએફબી દ્વારા આ માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હાલ બેંકોમાં દર બીજા શનિવારે રજા સાથે 6 દિવસીય કાર્યપદ્ધતિ અમલમાં છે, જેને બદલે શનિ રવિવાર બંને દિવસ રજા રાખવાની માંગ કરવામાં આવી છે. યુએફબીનું કહેવું છે કે વધતા કામના દબાણ અને સ્ટાફની અછતના કારણે કર્મચારીઓ પર માનસિક તણાવ વધી રહ્યો છે. આરબીઆઈ સહિત ઘણી નાણાકીય સંસ્થાઓમાં પહેલેથી જ 5 દિવસીય કાર્ય સપ્તાહ અમલમાં છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે. આજની મુખ્યત્વે માંગણી છે 5 દિવસના અઠવાડિયાની સાથે હડતાલ પર અમારે જવાની ફરજ પડી છે. છેલ્લા કેટલા વર્ષોથી જેમ કે 2015માં બેંકનું સેટલમેન્ટ થયેલું એ દરમિયાનમાં બીજો અને ચોથો શનિવાર બેંક કર્મચારીઓને રજા માટે જાહેર કરેલો. એ દરમિયાનમાં ગવર્મેન્ટે યુનિયનોને આશ્વાસન આપેલું કે બાકીના શનિવાર પણ અમે બેંક કર્મચારીઓને રજા આપીશું. પણ આજે 10 વર્ષ હોવા છતાં બેંક કર્મચારીઓને બીજા અને ચોથા શનિવાર સિવાય બીજા શનિવારોની રજા આપવામાં નથી આવી. તેને લઈને આ આંદોલન છે. તો સુરતમાં પણ બેંકના કર્મચારીઓ ઉતર્યા છે હડતાળ પર. 5 ડે વર્ક વીકની માંગ સાથે કર્મચારીઓની આ હડતાળ છે. હડતાળને પગલે કરોડોના વ્યવહાર પણ અટવાયા છે. બેંકનું કામકાજ ઠપ રહેતા ગ્રાહકોને હાલાકી થઈ રહી છે. 5000 કરતા વધુ કર્મચારી ઉતર્યા છે હડતાળ પર. તો સુરતમાં બેંકોની હડતાળ રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળ છે. વિવિધ માંગોને લઈને હડતાળ કરવામાં આવી રહી છે. તમામ સરકારી બેંકો આજે બંધ રહેશે. 5000 કરતા વધુ કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે. તો શનિવાર, રવિવાર અને 26 જાન્યુઆરી અને આજની હડતાળ બાદ માત્ર સુરતમાં 12 કરોડ ક્લિયરિંગ અટવાશે. हमारे जस्ट यही डिमांड है कि 5 डे बैंकिंग, जब बैंक हर एक गवर्नमेंट का हर एक ऑर्गेनाइज सेक्टर में जब 5 डे है तो हमारे बैंकिंग सिस्टम में 5 डे बैंकिंग अभी तक इम्प्लीमेंट क्यों नहीं हुआ? ज्वाइंट नोट साइन होने के बाद काफ़ी टाइम होने के बाद भी आज तक हम लोग को सिर्फ आश्वासन दिया गया कि 5 डे बैंकिंग हुआ. इसलिए आज हम लोग फर्स्ट स्ट्राइक कर रहे हैं. अगर आज के स्ट्राइक के बाद भी हमें ये पूर्णतः 5 डे बैंकिंग का ये नहीं मिलेगा तो हम लोग इसके आगे भी जाएंगे और निश्चित करेंगे. जब तक 5 डे बैंकिंग नहीं होता है हमारे सभी सहपाठी एक यूएफबीओ के एसोसिएशन के तले हम लोग इस लड़ाई को जारी रखेंगे. यही हमारी डिमांड है 5 डे बैंकिंग. कितना कर्मचारियों सूरत में हड़ताल पर? सूरत में टोटल कर्मचारी अगर देखा जाए तो अभी लगभग 5000 से ऊपर एम्प्लॉई हैं सूरत में. बिल्कुल अन्य कर्मचारी है. आपનું નામ? अजय गोंडलिया. અજયભાઈ, શનિ રવિ 26મી જાન્યુઆરી અને આજે હડતાલ 4 દિવસને લઈને ઔદ્યોગિક નગરી સુરત છે. કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અથવા છે? લગભગ રોજનું 300 કરોડની આજુબાજુનું ટ્રાન્ઝેક્શન હોય છે. એમાં 4 દિવસની જે કુલ રજા અને હડતાલ મળીને થયા છે તો એમાં લગભગ 1000 થી 1200 કરોડનું ક્લિયરિંગ અને બીજું જે ગવર્મેન્ટ બિઝનેસ છે એ બધો અટવાયેલો છે. અને સાથે સાથે જોવા જઈએ તો ગવર્મેન્ટની આ તાનાશાહીના લીધે ઘણા બધા લોકો છે એનો આર્થિક વ્યવહાર છે એ અટવાય. વડોદરા એમએસયુમાં વિદ્યાર્થીઓની સુરક્ષા